ગુડ મોર્નિંગ એવરીવન. બે ક્વેશ્ચન આઈ થિંક સોલ્વ કરવાના કીધા કે ભાઈ ટ્રાય કરજો, કદાચ આવડી જાય તો વાંધો નથી, ન આવડે તો શીખીએ છો. આઈ થિંક ઇલુસ્ટ્રેશન નંબર 10 તમને આપેલું હતું. આમાં બે ટોપિક ભેગા છે, મેથડે ચેન્જ કરવી છે અને પ્લસ લાઈફ પણ ચેન્જ કરવી છે. આવો કંઈ ક્વેશ્ચન છે. એટલે એક હારે બે ટોપિક આપ્યા છે. આપણે ગોરિલા વોર સ્ટ્રેટર્જી અપનાવવાની. કઈ સ્ટ્રેટર્જી? એટલે શું? જેને આવડતું ને મારી મારીને પાડી દેવાનું, બરાબર? એટલે બીજું ઓટોમેટિક સીધું થઈ જાય. ચલો, MS અન્સુલેન કંપની કમેન્સ કરે છે બિઝનેસ. કમેન્સ એટલે શરૂઆત 1 જાન્યુઆરી 17 રોજ. અને એક્ઝામમાં કોઈ દી આમ નહીં કરવાનું. પહેલાં ઓલવેઝ છેલ્લી લાઈન વાંચવાની, એટલે ખબર પડે શું વર્ક કરવાનું, આમાં શું ગોતવાનું છે. તો પહેલાં રીડ કરવાની છેલ્લી લાઈન હંમેશા. અહીંયા કંઈ ન ખબર પડે તો અહીંયાથી ચાલુ કરવાનું. કેલ્ક્યુલેટ કરો ડિફરન્સ ઇન અ ડેપ્રિસિએશન ટુ બી એડજસ્ટ ઇન અ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ફોર ધ યર એન્ડેડ 31 ડિસેમ્બર 2021. ક્વેશ્ચન પૂછો, 2021ના વર્ષમાં ડેપ્રિસિએશનમાં કેટલો ચેન્જ કરવો પડશે, એડજસ્ટ કરવો પડે. એટલે નવો ઘસારો ગોતવાનો કે સુધારેલો ઘસારો. સુધારવો ક્યારે પડે ઘસારા? તો આપણે એક મેથડમાંથી બીજી મેથડમાં જતા તો ઘસારાની રકમ બદલતા કે નહીં આપણે? અથવા યુઝફુલ લાઈફ બદલે તો ઘસારાની રકમ બદલતા ને. બે દાખલા વાત શીખ્યા. તો બસ આ બંને ટોપિક ભેગા થઈને તમને આટલો જ ક્વેશ્ચન છે કે ડિસેમ્બર 2021માં કેટલા રૂપિયા ઘસારો ગણાય તમારો. ચલો, એના માટે આટલા ડેટા આપ્યા છે. તો કહે છે કે જાન્યુઆરીમાં આપણે બિઝનેસ ચાલુ કર્યો અને ધે પરચેસ પ્લાન્ટ ઇક્વિપમેન્ટ ફોર 7 લાખમાં મિલકત ખરીદ્યા. અને ધે એડો ક્યારે ખરીદ્યું, ડેટ બરાબર ચેક કરજો, 1 જાન્યુઆરી 2017. અને એડોપ્ટ કરી પોલિસી ચાર્જિંગ ડેપ્રિસિએશન 50% પર એનમ ઓન ડિમિનિશિંગ એટલે ડબલ્યુ ઘટવું. ડિમિનિશિંગનો મતલબ ઘટવું. તો ઘટતી જતી જે બેલેન્સ છે એના ઉપર ઘસારો ગણો ઓવર ધ યર. એટલે જેટલા વર્ષ વાપરો એમ ઓવર ધ યર તમારે ઘટેલી બેલેન્સ ઉપર ઘસારો ગણવાનો. ધેર પરચેસ પ્લાન્ટ હેવ બીન, અને અલગ અલગ તારીખે બીજા પ્લાન્ટ બી ખરીદ્યા છે. 1/18માં એક ઓર પ્લાન્ટ ખરીદો, 1/21માં બી ઓર એક પ્લાન્ટ ખરીદો. તો ટોટલ પ્રોપર્ટી કેટલી થઈ ગઈ? 1/17માં ખરીદી, 1/18માં અને 1/21માં. ઓર પાછું કહે છે 1/21ના રોજ જે લોકોએ ડિસાઇડ કર્યું છે આપણે ચેન્જ કરી નાખવી છે મેથડ, અને રેટ પણ ઘસારાનો બદલીને મેથડે બદલી નાખ્યો, રેટે બદલી નાખ્યો. WDમાંથી કેમાં આવી જાવ છે? સ્ટ્રેટ લાઇન બેઝ. ઓન ધીસ ડેટ રિમેનિંગ યુઝફુલ લાઈફ વોઝ અસેસ, એટલે નક્કી થાય. એસેસનો મતલબ હું કરું? નક્કી કરું. એઝ અ 6 year ફોર, સાંભળજો હું લખું બોલું છું, ફોર all the asset purchased before 1/1/21. તો આ 1/1/21 પહેલા કઈ મિલકત ખરીદી હતી? તો એક 7 લાખ વાળી છે ને એક. તો હવે આ બેની નવી લાઈફ કેટલી ગણવાની છે? 6 વર્ષ. અને આની લાઈફ તો એનું કીધું છે કે હા વિથ નો સ્ક્રેપ વેલ્યુ. બે આ લોકોની કોઈ સ્ક્રેપ વેલ્યુ છે એન્ડ 10 year ફોર ધ એસેટ પરચેઝ એઝ ઓન 1/1/21. અહીંયા જે ખરીદી કરી આની યુઝફુલ લાઈફ કેટલી ગણજો? 10 વર્ષ. પણ એક પહેલા જે ખરીદી કરી છે એનો નવો ઘસારો ગણવા માટે આ બેની લાઈફ કેટલી ગણજો તમે? 6 વર્ષ. ચલો, રેટ આપ્યો છે SLM નો. તમને રેટ ગોતતા પણ શીખવાડ્યું હતું, યાદ એવું ક્યાંક? આ એક દાખલામાં થઈ માથાકૂટ કરી, અલગ અલગ રીતે 4 મેથડ પ્રમાણે શીખાતા. ચલો તો સ્ટાર્ટ કરીએ 1 by 1. આપણને એક જ ક્વેશ્ચન પૂછ્યો છે ખાલી, 31 ડિસેમ્બર 2021ના રોજ કેટલો ઘસારો ગણ્યો હોય, સુધારેલો નવો ઘસારો ટૂંકમાં. તો અત્યાર સુધી ઘસારો ગણતા હોય તો આમ 3 મશીન અહીંયા બનાવી ગયો તોય વાંધો નહીં. મશીન 1, મશીન 2, મશીન 3 આમ એક સાથે આમ બનાવી ગયો તો બી વાંધો નથી. ચલો આ ડેટા અહીંયા લખશું. ડેટા આ મશીન ફર્સ્ટ,
મશીન કરતા નામ હું આપ્યું છે પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. તો પ્લાન્ટ 1, પ્લાન્ટ 2, પ્લાન્ટ 3. તો આનો કેટલો ઘસારો 2021માં ગણી. ચલો ખરીદી ક્યારે? હિસ્ટોરિકલ કોસ્ટ એટલે પરચેઝ. પહેલું ખરીદ્યું ક્યારે? 1/1/17. કેટલામાં ખરીદ્યું? 7 લાખ. ચલો 7 લાખ આ તારીખે બંને હતા ડેશ કરી દીધા. ચલો નેક્સ્ટ. આખું વર્ષ પૂરું થાય જરા ચેક કરો. વર્ષ ક્યારે પૂરું થાય? તો આપ્યું જ છે જો યર એન્ડિંગ 31 ડિસેમ્બર. ચલો વર્ષ પૂરું થાય તો આના ઉપર કાંઈ લાગ્યું હશે? હા ડેપ ગણ્યું હશે આપણે. ચલો રેટ આપેલો છે આપણને કેટલા ટકા? 15%. ચલો 15% લેખાનો ઘસારો ગણજો. તો 1.5 ગયા. આના ઉપર કોઈ ઘસારો હશે નહીં કારણ કે પ્રોપર્ટીઝ નહોતી. ઘસારો ક્યાં ગણવાનો? ચલો આ પૂરું થઈ ગયું. ધ્યાન આફ્ટર. હવે આ શું મળ્યું? બુક વેલ્યુ. કઈ તારીખની? 1/1/2018. તો અહીંયા 2 પણ લખી શકો. પરચેઝ એ નવું કરી દો એ પણ અહીંયા એડ કરી શકશો અને બુક વેલ્યુ આ 2 એક હારે હશે. ચલો બોલો 5,55,000. હવે આ તારીખે કોઈ નવી ખરીદી થઈ છે? હા. તો સેકન્ડ પ્લાન્ટ આવ્યું જે કેટલાનો છે? 1,50,000. આટલા 2 શબ્દો વાપર્યા કે એક ખરીદેલો છે અને એકની બુક વેલ્યુ. ચલો આ છે તારીખે ને કરી દો ડેશ. આ બંને ઉપર પણ કઈ મેથડ લાગુ પડશે? ડબલ્યુ. અને રેટ બીજો કોઈ આપ્યો છે નહીં તો 15% જ એપ્લાય કરશો. અગેન 15% રેટ લગાડશો. ડેપ લગાવશો 31/12/2018. ચલો 22/5. આખું વર્ષ જ યુઝ થાય છે ને બંને? હા તો બંને ઉપર સેમ ગણજો. ચલો હવે તો બુક વેલ્યુઝ મળશે કારણ કે પરચેસ તો અહીંયા કર્યું નથી. તો 1/1/19 5,05,750. અહીંયા 1/17/1/27/500. ચલો મળી. આ તારીખે બી આ નથી ખરીદી થઈ જવા દે. 515% ડેપ ગણશું. અગેન પાછું 31/12/19 આપણી તારીખ આવી ગઈ છે. આપણે તો 2021માં મેથડ ને એવું બધું બદલ્યું. તો 20 સુધી આપણે WDV ફોલો કરીશું. 15% ના પાછા 15%. 75,862. ચલો આના 19,125. ચલો આ બી ગણી દીધું પાછું. બુક વેલ્યુ અગેન મળે 1/1/20. 4,08,87. આના 1,08,375. આ હજી નથી ખરીદી તે રવા દેવાની. ચલો 15%નો ડેપ. પાછો આના ઉપર વર્ષના અંતે લાગ્યો હશે 64,483. પાછો આ ડેપ લાગી ગયો. આના ઉપર ડેપ 16,256. હવે જે કાંઈ કામનો મુદ્દો છે આવી ગયો. બુક પરચેઝ અને બુક વેલ્યુ. એકાદી ખરી થઈ છે એકાદી બુક વેલ્યુ છે અને 2 અલગ અલગ નીચે લખો હોય તારીખ હારે તો બી છૂટ છે. 1/1/21. ચલો કેટલા આવી થા? 3,65,404. 92,119. અને આ તારીખે નવી ખરીદી થઈ ગઈ જો કેટલા રૂપિયાની? 2 લાખ. ચલો અને આ જ તારીખથી શું ડિસિઝન લીધું આપણે? 2 ડિસિઝન લીધા. એક તો હવે ઘસારો મારે કઈ પ્રમાણે ગણવો છે? એસએલ. અને યુઝફુલ લાઈફ હવે નવી નક્કી થઈ ગઈ એટલે 2 કામ એકારે કર્યું. કેટલાની યુઝફુલ લાઈફ ગણવાની? 6 વર્ષ. અને આની યુઝફુલ લાઈફ 10. તો મને આ જ પૂછ્યું તો આનો ડેપ ગણીને બતાડો. 31/12/2021 આ નવો સુધારેલો ડેપ ગણો. તો આની મારે વર્કિંગ નોટ બનાવવાની છે. સમજાણો મુદ્દો? ચલો આની વર્કિંગ નોટ બનાવી દઈએ અલગથી. તો વર્કિંગ નોટ 1 ડેપ્રિસિએશન અમાઉન્ટ એડજસ્ટેડ સુધારેલો કીધું ને એડજસ્ટેડ ડેપ્રિસિએશન અમાઉન્ટ ફોર 2021. ચલો મશીન 1 મશીન 2 અને મશીન 3 ના નીચે ગણ દે અલગથી. ચલો
સાથે બનાવટ પણ અહીંયા જગ્યા થોડી ઘટશે. આને સાઈડમાં લખીએ તો જગ્યા ત્યાં પણ થઈ જાય. પ્લાન્ટ 1 નો ઘસારો, પ્લાન્ટ 2 નો ઘસારો, પ્લાન્ટ 3 નો ઘસારો. તો ત્રણેયની અલગ અલગ વર્કિંગ નોટ એકારે બનાવી દઉં છું. ચલો, તો એડજસ્ટેડ ડેપ્રિસિએશન amount for 2021. ચલો, ઘસારાનું SLM નું સૂત્ર બોલો. ઘસારાનું SLM નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ. જો પહેલેથી SLM ગણતા હોય તો આ સૂત્ર છે. બોલો, આપણે પહેલેથી આ ઘસારો ગણીએ છીએ? સુધારવાનો છે ને નવો. તો આપણે આ કેસમાં યાદ કરો, અહીંયા હું લખતા CYBY કરંટ યર બુક માઇનસ સ્ક્રેપ અને ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ નહીં, રિમેનિંગ. પણ આ કેસમાં તો રિમેનિંગ નહીં લખી શકતા, કારણ કે નવી બદલી ને, મેન લાઈફ તો મને ખબર નથી. તો રિમેનિંગ બદલે રિવાઇઝ અથવા રીએસેસ જે બોલો, તો રિવાઇઝ અથવા રિમેનિંગ જે બોલો, યુઝફુલ લાઈફ. ચલો, હવે આ સૂત્ર અહીંયા મગજમાં આજે વિચારો ને અહીંયા લખવાનું. ચલો, પ્લાન્ટ 1 ની CYBY 365,404, 365,404. સ્ક્રેપ રિવાઇઝ યુઝફુલ લાઈફ 6, 60,900. ચલો, આ પહેલો જવાબ મળી ગયો, પહેલાનો ડેપ. બીજાનો ડેપ ગણો CYBY 92,119, 92,119. સ્ક્રેપ 0, રિવાઇઝ યુઝફુલ લાઈફ 6 યર, 15,353. ચલો, આમાં આપણે CYBY નથી બોલવાનું, કારણ કે આ તો પહેલું જ વર્ષ છે. તો અહીંયા તો આ જ બોલશું, હિસ્ટોરિકલ કોસ્ટ 2 લાખ. સ્ક્રેપ વેલ્યુ આપ્યું છે ક્યાંય તો કે 0 છે. યુઝફુલ લાઈફ જો અહીંયા રિમેનિંગ નો બોલે, યુઝફુલ બોલે 10. ચલો, આ ત્રણેય રકમ અહીંયાથી લખી દો. ક્યાંથી જવાબ લાવ્યા? વર્કિંગ નોટ જોઈ લો, ડેપ કેટલો ગણાય. 60,900, 15,353 અને 20,000. કોનો ઘસારો કેટલો લાગ્યો ના દેખાડ્યો. અને કદાચ મને કીધું હોત કે વર્ષના અંતની બુક વેલ્યુ પણ ગોતી ગયો 31/12/21 અથવા 1/1/22, તો એ પણ જવાબ હું આપી શકું. બોલો, 3,04,504. આમાં 76,710, 66,66, 1,80,000. આન્સર ચેક કરી લો. ઇન્સ્ટિટ્યૂટમાં આવો ક્યાંક આન્સર આપ્યો છે, જો જવાબ આવી ગયો તો ઓકે. આપણે આ જોવાનું છે, આ બે માહિતી ભાઈ ભેંસ પાણી. ચલો, ત્યાં સુધી આન્સર જોઈ લે. લો, ગણતરી આપી. આની કોસ્ટ, આનો ઘસારો, ટોટલ ઘસારો કેટલો ભેગો છે, આ બધું ગણતા કે 2000 ટોટલ કોસ્ટ. આ કોઈ હતી ને ખરીદી નીચે લખી, આપણે સાઈડમાં લખી. 2 નો ઘસારો ગણ્યો, ટોટલ ડેપ્રિસિએશન કેટલો થયો આપ્યો, WDV પ્રમાણે પાછો ઘસારો ગણ્યો એને 2019, 2020 સુધી આમ ગણ્યા કર્યા. હવે 2021માં આ 2 નો ઘસારો જો એટલો આવ્યો, આપણે આવ્યો એટલો ઘસારો ક્યાંથી લાવ્યા એ બતાડ્યું આપણે. ચલો, ત્રીજું મશીન ક્યાં ગયું? તો પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટમાં એને દેખાડ્યું કે આ 2 ની રકમ ભેગી કરી દીધી, બુક વેલ્યુ એનો સરવાળો અહીંયા લખ્યો. નવી ખરીદી કરી, મને પ્લાન્ટ ખાતું બનાવવાનું નહોતું કીધું. જો બનાવવાનું કીધું હોત તો આ બુક વેલ્યુ 2 અહીંયા લખી, નવી ખરીદી કરી નીચે લખી અને ત્રણેયનો ઘસારો 60,900, 15,353 અને 20 ક્યાંથી આવ્યા તો એ પણ આપણે આ નવા મશીનનો ઘસારો ગયો. અને છેલ્લે બેલેન્સ કેટલી આવી? 5,61,270. ચલો, આપણે જોઈ લે. 5,61,270 આપણા પ્રમાણે આવ્યા કે નહીં જરા ચેક કરી લઈએ. 5,61,270
કરજો આ ત્રણેયનો સરવાળો છે, જરા ચેક કરી લો છે. ગઈ ભેંસ પાણી. ચલો ખબર પડી ગયા હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી, ઘસારો કઈ મેથડ પ્રમાણે ગણ્યો, WT. તો આ ઘસારો ગણતા ગયા. પરચેઝ ને બુક વેલ્યુ બે લખી કારણ કે આ બુક વેલ્યુ છે ને આ છે પરચેઝ. જો મને આગળની જેમ બુકમાં કીધું નહોતું ઘસારો પ્લાન્ટ ખાતું બનાવો, જો બનાવવાનું કીધું હોય તો ઇન્સ્ટિટ્યૂટે જેમ બનાવ્યું એ પણ બનાવીને દેખાડ દે. 2021 ના વર્ષનું પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ અકાઉન્ટ. ચલો ડેબિટ વર્ષની શરૂઆતમાં 1/1/2021 ટુ બેલેન્સ બીડી. જે કયા મશીનની આપણી પાસે બેલેન્સ હશે, પહેલું મશીન, બીજું મશીન, ત્રીજું તો ખરીદ્યું છે. ખરીદ્યું તો અહીંયા નીચે લખ્યું ને આપણે ટુ બેંક અકાઉન્ટ. ચલો આ કેટલામાં ખરીદ્યું આપણે 2 લાખ. હવે આની બેલેન્સ અહીંયાથી ગોતી શકાય. જોઈએ આ બેનો સરવાળો ન લખો તો અહીંયા નીચે લખો 365,404 વત્તા 92,119 કરી દો બેનો સરવાળો 523. ચલો બુકમાં આપ્યું તું જોઈ રહ્યા 457,523. તો આ જે બેલેન્સ છે એ મૂકી દીધી આપણે, લખ્યું જ છે જો બુક વેલ્યુ આ તારીખની. ચલો આનો ડેપ ગણવાનો છે તો અહીંયા ઘસારો 31/12/21 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો ડેપ્રિસિએશન અકાઉન્ટ તો આ ત્રણેયનો સરવાળો લખીશું 60,900 વત્તા એટલે આ જે વર્કિંગ નોટ બનાય ને એ અહીંયા લખવાનું બદલે અહીંયા લખી શકો તમે 15,353 વત્તા 20,000 કરી દો સરવાળો તો 96,253. અને વર્ષના અંતે બેલેન્સિંગ 31/12/21 બાય બેલેન્સ કેરી ડાઉન. તો બે બાદનો સરવાળો કરવા ટોટલ કરવા માટે ઘટતા છે 6,57,523 લાવવા ઘટ્યા 5,61,270. તો જો ઇન્સ્ટિટ્યૂટની બુક્સમાં આપણને એવો જવાબ આપેલો છે. કંઈ પણ ન સમજાણું હોય તો પેલા પૂછી લે. ક્લિયર? સરસ. લો કેટલા સ્ટુડન્ટ હોશિયાર, ઇન્સ્ટિટ્યૂટે કેટલો મસ્તીની ગણતરી આપી તમને. આ ક્યાંથી જવાબ લાવ્યા? જો 60,900 જવાબ આવી ગયો ને, 15,353. તો તમને આવડે, મેં હોશિયાર. એટલે જેને નહોતી ખબર પડ્યા ક્યાંથી લાવ્યા વહીવટ બધો, તો આપણે જો આ વહીવટ દેખાડ્યો, આનો વહીવટ આ રીતે દેખાડ્યો, આ બેનો વહીવટ આ રીતે દેખાડ્યો. આ રૂપિયા ક્યાંથી લખ્યા એ આ સમજાયું છે. સિવાય બીવાય નો મતલબ કરંટ યર બુક. આ કરંટ યર બુક વેલ્યુ નો મતલબ જે તારીખે આપણે મેથડ બદલી એ તારીખની કરંટ યરની મારી બુક વેલ્યુ. તો કયા વર્ષમાં આપણે બદલું? દાખલામાં કીધું હતું 1/1/2021. તો આ તારીખને આ રૂપિયા જે છે એ અહીંયા મેં લખ્યા હતા. સ્ક્રેપ દાખલામાં કીધું હતું કેવું છે 0. અને રિવાઇઝ બદલેલી લાઈફ કેટલી કીધી ત્યાં બેની 6. તો 6 લે કારણ કે SLM પ્રમાણે હવે આ રીતે ઘસારો લાઈફ. આની સ્ક્રેપ બી 0 છે પણ આની યુઝફુલ લાઈફ અલગથી આપી કેટલા 10 એટલે મેં 10 લખ્યા. તો આનું સૂત્ર આ યુઝ થયું, આ બેનું સૂત્ર આ યુઝ કર્યું. એટલે આ રૂપિયા ક્યાંથી લખ્યા એ સમજાવ્યા. ક્લિયર? ઓકે. કેટલા લોકોને આવો જવાબ આવ્યો તો? સરસ. એટલે મેં કીધું 2-3 વાર ટ્રાય કરશો તો મે બી આવડી જશે. નો આવડ્યું તો કોઈ ટેન્શન નહોતું, અત્યારે શીખ્યા. ઓકે સરસ. ચાલો ઓર એક દાખલો આપણે ગણવા આપ્યો તો મસ્તીનો દાખલો. હા બોલો. ચાલે જ ને, કોઈ એને તો વર્કિંગ નોટ આરે લેવા દેવા. તમે અકાઉન્ટના ફોર્મમાં બનાવો, આ ફોર્મમાં બનાવો, જેમ મજા આવે એમ બનાવો. બરાબર? આવડવું પડે. એ લોકોને તો લખેલું જોઈએ આ લાવ્યા ક્યાંથી, આ પૈસા લાવ્યા ક્યાંથી, તો આપણે ગણતરી દેખાય. તો અકાઉન્ટના ફોર્મમાં આખી ગણતરી બનાય અહીંયાથી તો વાંધો નથી. ઓકે ચાલો પછી તમને એક દાખલો આપ્યો તો
ટેસ્ટ યોર નોલેજમાં એમાં પ્રેક્ટિકલ ક્વેશ્ચન પેજ નંબર 5.39 એમાં આ દાખલો હતો. મસ્ત દાખલો, એકદમ ફર્સ્ટ ક્લાસ. ચલો, કેટલા લોકોને આનો આન્સર આવી ગયો? અડધાએ તો વાંચીને મૂકી દીધો, ભેણો નહીં. પાક્કું કહું છું, હા પાક્કું કહું છું. ખબર પડે તો કે ઘણું નહીં ક્યાં. તો હવે હું બોલું હમણાં કેટલું ઈઝી થઈ ન જાય તો મને કહેજો. આનો મતલબ લાઈફની અંદર ખાલી આપણને શરૂઆત કરાવવા વાળો વ્યક્તિ જોશે. કોઈ પણ રીતે એકવાર શરૂઆત થઈ ગઈ પછી આપણે લડી લેશું, પછી આપણામાં ક્ષમતા છે પૂરેપૂરી. તો હવે ધ્યાનથી બોલો, એ સાંભળ. મેં આની પહેલાનો જવાબ કહી દીધો હતો. આ દાખલો આપતા પહેલા કોઈ પણ મિલકત ઉપર મેક્સિમમ ઘસારો કેટલો ગણાય? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. યાદ આવ્યું છે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. માની લો 1 લાખની મિલકત છે, એની સ્ક્રેપ વેલ્યુ 10,000 છે, તો એના ઉપર મેક્સિમમ ઘસારો કેટલો ગણો? 90. પણ માની લો કોઈ મિલકતની સ્ક્રેપ વેલ્યુ 0 છે, જેમ કે મશીન લાખનું, આની સ્ક્રેપ વેલ્યુ 0 છે, તો મેક્સ ટુ મેક્સ ઘસારો કેટલો ગણી શકો? આનાથી વધારે ગણી શકાય ને? આનો આન્સર હતો. આટલો જ હતો ક્વેશ્ચન. હવે જોઈએ, આપણે અલગ અલગ તારીખે મિલકત ખરીદેલી છે. એમાં કીધું ફર્મ પ્લાન્ટ, આખો પોઈન્ટ બતાડીએ વ્યવસ્થિત. ફર્મ પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ તૈયાર કરવાની કહે છે. કઈ તારીખનો? 31 ડિસેમ્બર 21. એન્ડ ધ કોરોસ્પોન્ડિંગ, એટલે એનો મતલબ એના સંબંધિત ડેપ્રિસિએશન પ્રોવિઝનની રકમ અહીં આપેલી છે આપણને. એટલે આ બાજુ એની ખબર છે ને, પ્રોવિઝન મેથડ હોય તો મિલકત હંમેશા કઈ પ્રાઇસ રહી? કોસ્ટ, કારણ કે એનો ઘસારો અલગ ભેગો થાય. તો આ દરેક વર્ષે કેટલીની કોસ્ટ હતી એ આપ્યું છે, અને દરેક વર્ષે આ મિલકત ઉપર આ મિલકતનો કેટલો ઘસારો ભેગો થયો છે એ તમને આપ્યું છે. કઈ તારીખના ડેટા આપ્યા છે બધા? 31 ડિસેમ્બર 2021. તો કે આ મિલકત ખરીદી ક્યારે અને અત્યાર સુધીનો ઘસારો કેટલો ભેગો થયો? ચલો, તો 2022માં કેટલો ઘસારો ગણો? કેમ નહીં? ઓલરેડી ગણે. હવે ઘસારો ગણો, મશીન નેગેટિવમાં આવી જાય. ઓકે, 2021માં કેટલાનું ખરીદ્યું હતું આ? અને 2021 સુધીમાં એનો ઘસારો કેટલો? સોરી, 2011માં કેટલામાં ખરીદ્યું હતું અને એનો ઘસારો કેટલો ભેગો થઈ ગયો? બોલો આનો ઘસારો. ચલો, 2012માં કેટલો ખરીદ્યું હતું? આનો ઘસારો કેટલો ગણાઈ ગયો? તો એનો મતલબ 2022માં મેક્સ ટુ મેક્સ કેટલો ઘસારો ગણી શકાય? આનાથી વધારે ન ગણે. એક તો આન્સર મળી ગયો કે આનો ઘસારો નેક્સ્ટ યરમાં મેક્સ ટુ મેક્સ એટલો ગણે. નેક્સ્ટ પોઈન્ટ, 13માં ખરીદ્યું કેટલામાં? આનો ઘસારો કેટલો ભેગો થઈ ગયો? તો કેટલા હજી ગણી શકાય? આ મેક્સ ટુ મેક્સ ગણી શકાય. આનાથી વધારે આના ઉપર ઘસારો લાગશે નહીં. ચલો, 2020માં કેટલો ખરીદી કરી? ઘસારો કેટલો ગણ્યો? તો આના ઉપર મેક્સ ટુ મેક્સ બહુ બધી હજી ગણી શકાય એમ છે. 2021માં એક ખરીદ્યું કેટલાનું? એના ઉપર કેટલો ગણ્યો? આના ઉપર હજી બહુ બધો બાકી છે. તો ટૂંકમાં અને પેન્સિલથી મારો ચોકડી કે આના ઉપર ઘસારો નહીં લાગે. અને અહીંયા લખો આના ઉપર મેક્સ ટુ મેક્સ કેટલો લાગશે? 50. આનાથી વધારે નહીં લખે. અને આમાં તો હમણાં જોશું હું છે શું નહીં. ચલો, હવે ધ્યાનથી નીચે વાંચો. ડેપ્રિસિએશન એટ અ રેટ 10% પર એનમ ગણજો. ઓન કોસ્ટ નો મતલબ હું? SLM પ્રમાણે. કઈ મેથડ પ્રમાણે ગણો? SLM પ્રમાણે. હવે જો આ હું કામ મેં ઉપર લખ્યા, હવે જો કોના ઉપર ગણો? કોસ્ટ, એટલે હિસ્ટોરિકલ કોસ્ટ ઉપર. કઈ મેથડ પ્રમાણે? SLM. ચલો, આ બે ઉપર લાગશે. આના ઉપર જરા ચેક કરો. 10 લાખના 10%, 1 લાખ ઘસારો લાગે, પણ 1 લાખ ગણી શકશો? કેમ નહીં? હા, નકર નેગેટિવમાં જવાબ આવી જશે. તો એનો મતલબ આ મિલકત ઉપર મેક્સ ટુ મેક્સ હું કેટલો ગણી શકું? 50. આનાથી વધારે ન લાગે. હવે આમાં જરા ચેક કરો. 7 લાખના 10%, આ તો લિમિટની અંદર છે ને?
આપણે 1 ને 5 સુધી ગણી શકીએ એમ છે, અને આ વર્ષે માત્ર કેટલો ગણો 70. તો આના ઉપર પૂરો 70,000 ગણશું. આના ઉપર પણ લિમિટ અંદર છે, આમાં પણ 30,000, તો આ પણ લિમિટ અંદર રહેશું આપણે. ઓકે, પણ હજી પૂરું નથી થયું. આ લોકોએ ક્યાંક ઓર આગળ કીધું, કંપનીએ એવી પોલિસી બનાવી છે ટુ એઝ્યુમ ધેટ, એઝ્યુમ કરવું એટલે ધારવું. શું ધારી લો? ઓલ પરચેઝ કે સેલ કરો અથવા ડિસ્પોઝ કરો, ડિસ્પોઝલ નિકાલ, ભંગારમાં આપી દો, વેચો તોય ભલે, કા ભંગારમાં આપો તોય ભલે, કે ખરીદી કરો તોય ભલે, ઓફ પ્લાન્ટ અકર, આ બધું કઈ તારીખે બનશે? 30 જૂન ઇન અ રિલેવન્ટ યર ફોર ધ પર્પઝ ઓફ કેલ્ક્યુલેટિંગ ડેપ્રિસિએશન. એટલે આ તમે જે કાંઈ ઘસારો ગણશો, તો જે વર્ષમાં તમે ખરીદી કરો કે વેચો કે ભંગારમાં આપી દો, આ ત્રણેય વસ્તુ કઈ તારીખે બની હશે? 30 જૂન. એટલે ખરીદ તારીખ, વેચાણ તારીખ આ જ ગણવાની. ચલો, કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન માટે ઇરરિસ્પેક્ટિવ એટલે ધ્યાનમાં ન લો, બેકાર, બેદરકાર બની જાઓ. શું નહીં? ઓફ ધ પ્રિસિયસ, પ્રિસિયસ નો મતલબ ચોક્કસ, ડેટ ઓન વિચ ધીસ ઇવેન્ટ આર અકર્ડ. આ બીજી કઈ તારીખે ઘટના બની, એ ચોક્કસ તારીખનું કાંઈ કામ નથી. કઈ તારીખ ધાર લેવાની? 30 જૂન. પછી ભલે એને 1 ઓગસ્ટે ખરીદ્યું, પણ આપણે એક્ઝામ માટે કીધું છે કે કંપની એવી પોલિસી બનાવી કે બધું કઈ તારીખે ધારવાનો? 30 જૂન. એક્ઝેક્ટ તારીખનું કાંઈ કામ છે જ નથી. ચલો, હવે 2022માં ઘટના બની. આ બધો હિસાબ ક્યાં સુધીનો હતો? 2022 નો હિસાબ લખવાનો છે. શું? તો છેલ્લી લાઈનમાં વાંચો, શું કહે છે આપણને? તો કીધું આપણને 2 કામ કરજો. આપણને એક કામ કીધું, રિક્વાયર્ડ ટુ પ્રિપેર પ્લાન્ટ એન્ડ મશીનરી એકાઉન્ટ એટ અ, તો કોસ્ટ પ્રમાણે 2022માં પ્લાન્ટમાં કેટલા પડ્યા હશે? 2022 નું લેઝર બનાવો. બીજું કઈ નીચે કીધું, હા, ડેપ્રિસિએશન પ્રોવિઝન ખાતું બનાવી ગયો 2022 માટે. ઓર ત્રીજું કીધું, સેલ ઓર ડિસ્પોઝલ એટલે પેલું એસેટ ડિસ્પોઝલ ખાતું, જો કઈ ડિસ્પોઝ કર્યું હોય આ વર્ષે તો એનો પણ ખાતો બનાવી ગયો. આવું આપણને કીધું. 3 વસ્તુ બનાવવાની, નામ પણ આપણને ખબર જ છે. પ્રોવિઝન મેથડ હોય ત્યારે કેટલા ખાતા બનાવે? 2 તો હોય જ. વેચવી તો 3જું પણ બને. તો દાખલામાં જોવાનું, વેચાણું છે ક્યાંય? જો વેચાણું તો બનાવશું, નહીતર કઈ નહીં. તો 2022માં જો ખરીદી કરી, આની તારીખ આપી છે, તો કઈ ધારવાની કીધું છે? પ્લાન્ટ એક ખરીદો આપણે 2022માં કેટલા રૂપિયાનો? 15 લાખ. આ ક્યારે ખરીદો હશે? આપણે 30 જૂન. એને કીધું જો ખરીદી કરો, જે કાંઈ હોય ધારી લેજો. ચલો, એક પ્લાન્ટ ધેટ હેડ બીન બોટ એટલે ખરીદો હતો, બોટ ખરીદો હતો ક્યારે? એને 1,70,000 માં શું કરી નાખ્યો? સ્ક્રેપ એટલે ભંગારમાં આપી દીધો, વેચી નાખ્યો ભંગારની અંદર. ચલો, તો આ કઈ તારીખે આપ્યો હશે? ડેટ તો મને નથી આપી. આ વર્ષે ઘટના કરી, ભંગારમાં આપી. ખરીદ્યો તો કયા વર્ષમાં? તો 2011માં કોઈ ખરીદી હતી આપણી પાસે? હા, કેટલામાં ખરીદ્યો? 2011માં 3 લાખ. એ આપણે 2022માં ભંગારમાં આપ્યો, અને ભંગાર વાળાને કેટલા માંગ્યા આપણી પાસે? 1,70 લાવો ભાઈ, આ ભંગાર લઈ જાય ને 1,70 આપ. પ્લાન્ટ હેઝ બીન બાઉટ ઇન ક્યારે? આનું શું કર્યું? 90,000 વોઝ સોલ્ડ ફોર 5. તો 2012માં બહુ બધા પ્લાન્ટ હતા મારા પાસે. કેટલા રૂપિયાના પ્લાન્ટ હતા 2012માં? જરા ચેક કરો. તો એમાંથી એક પ્લાન્ટ કેટલાનો? 90,000. એને કેટલામાં વેચો? 5,000માં વેચો. તો આ ભંગારમાં આપ્યો, આ કોઈ ખરીદવા આવ્યો તેને વેચી કાઢ્યો. ચલો, નેક્સ્ટ પોઈન્ટ. પ્લાન્ટ હેડ બીન બાઉટ ઇન ક્યારે? તો 2013માં કેટલા પ્લાન્ટ છે? જરા ચેક કરો. 7. એમાંથી એક પ્લાન્ટ કેટલાનો ખરીદ્યો હતો? 2. જેને વેચો 2022માં કેટલામાં? 15માં. તો 3 પ્લાન્ટ વેચ્યા છે, એટલે આ 2 વેચ્યા છે અને આ ભંગારમાં આપ્યો છે. એક ખરીદો છે. આપણે ગોરિલા વોર સ્ટ્રેટર્જી અપનાવવાની. કઈ સ્ટ્રેટર્જી? ગોરે 1 લાખ ધબધબાટી બોલાવી દેવાની, બીજું કાંઈ નહીં. કેમ કે તું કોણ? આ બાજુ આવતો રહે. ચાલો, તો હું સ્ટાર્ટ કરું છું. મજા આવી એવું? ચાલો, કયા વર્ષનો મને ડેટા માત્ર કીધા?
2022 ડેટા પ્રમાણે બનાવો. તો એક પ્લાન્ટ એકાઉન્ટ બનાવી દો, પ્લાન્ટ એન્ડ મશીનરી. કયા વર્ષ માટે બનાવવાનું કીધું? 2022. તો 1/1/2022. સૌથી પહેલા અહીંયા હું લખશું તો બેલેન્સ બીડી. નકર તમે હું 11 થી બનાવવા જશો હા તો આપણને 2022 ને કીધું એટલું બનાવો. ચલો ધ્યાન આપતા ઓર શું બનાવવાનું કીધું? પ્રોવિઝન ખાતું બનાવો. ડેપ પ્રોવિઝન ખાતું બનાવી ગયો. ચલો ડેપ પ્રોવિઝન ખાતું. પ્રોવિઝન ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ વર્ષની શરૂઆતમાં તો બેલેન્સ બીડી. ઓપનિંગ બેલેન્સ લખો તો બી વાંધો નહીં. કેટલા ઈ ગોતવાના છે, હમણાં ગોતીએ. ચાલો ધ્યાન આફ્ટર ઓર એક ખાતું બનાવવાનું કહે છે. કયો ખાતો? જો મિલકત વેચો તો પ્રોવિઝન એસેટ ડિસ્પોઝલ ખાતું બનાવો. આપણે કીધું અચ્છા એ બનાવવાનું છે, બનાવી દઈએ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. ચલો આટલી ખબર પડી પહેલા થોડી. ચલો હવે સ્ટાર્ટ કરીએ. તો 2022 મારી પાસે કેટલી બેલેન્સ હતી મશીન ખાતા? અને આ હંમેશા કઈ પ્રાઇસે વધે? હિસ્ટોરિકલ કોસ્ટ. કેમ? કારણ કે એનો ઘસારો તો અહીંયા હોય ને, તો અહીંયા જે ભાવે ખરીદ્યું એ લખો. અને આપ્યા છે ડેટા. જો કોઈ માથાકૂટ તમને આપ્યા જ છે. જો કેટલા ના હતા ટોટલ આપ્યું છે બચારા કે તમને. તો બધાનો સરવાળો કરો તો કેટલા રૂપિયાનું? 30 લાખ. લો કેટલા ભોળા છે આ લોકો. મળી ગયો. આનો ટોટલ કેટલો ઘસારો ભેગો છે એ આપ્યો જો. 2021 નો અંત તો 2022 ની શરૂઆત. કેટલા ભેગા છે? 21,35,000. અડધો માર્ક આવી ગયો. લ્યો ખાતા બનાવવાના 2 ડિટેલ લખી દીધી. ધેટ્સ ઓલ. ખાલી 39.5 ઘટાવે આપણે ભેગા કર્યા કરશું બેઠા. ચલો એમાંથી ઓર એક માર્ક સાહેબ આપણને કીધું આ વર્ષમાં એક ખરીદી કરી. જો તો ખરીદી ક્યાં લખાય તો ખબર પડે ને. કયા ખાતામાં? પ્લાન્ટ એન્ડ મશીન. અને ખરીદી ક્યારે ધારવાની છે? 30 જૂન. ટુ બેંક અથવા પરચેસ. કાઉન્સમાં લખી દઈએ પરચેસ. કેટલામાં ખરીદ્યું એ પણ આપ્યું છે તમને. 15 લાખ રૂપિયામાં ખરીદી નાખી તો લખી દીધા 15 લાખ. લો એક તો મને સરવાળો ખબર પડી ગઈ. 30 જૂના 15 નવા 45 લાખ. હવે જે મિલકત વેચાય અહીંયાથી કાઢી નાખશું અને ક્યાં લઈ જશું? એસેટ ડિસ્પોઝલ. અને જે મિલકત વપરાય એના ઉપર ઘસારો ગણ્યા કરશું. આટલું પહેલા સમજાણો. હવે સ્ટાર્ટ કરીએ. ચલો મિલકત વેચી એનો વાંધો નહીં, પણ મિલકત વેચી તો એ વાપરી તો છે ને આપણે. કારણ કે વેચી 30 છે અને આ કઈ તારીખ છે જી? તો એના ઉપર ઘસારો લાગે ને. આ તો કેટલો ગણી શકાય તો મને કહેજો. પહેલા મશીનનો ડેપ બરાબર જોજો 31/6/2022. કોઈ મિલકત ઉપર અહીંયા ડેપ્રિસિએશન ગણી શકાય એમ છે કે નહીં જરા ચેક કરો. ચલો જેમ કે એક મિલકત વેચી ને મેં વર્ષ દરમિયાન, જે આખું વર્ષ વાપરશો એનો આખો ઘસારો ગણશું, જે અડધું વર્ષ વાપરશો એનો અડધો ઘસારો. ચલો હવે ધ્યાનથી જો. એક પ્લાન્ટ ક્યારે ખરીદ્યો તો? એને હું કરી નાખ્યો? સ્ક્રેપ. ચલો ઈ મિલકત ઉપર ઘસારો ગણી શકાય એમ છે. એના માટે અહીંયા ડેટા ઉપર જોવા પડશે. 2011 કેટલાનો છે? એના ઉપર 3 લાખ ઓલરેડી ઘસારો ગણાઈ ગયો છે. તો હવે આના ઉપર કોઈ ઘસારો લાગશે નહીં. આનો કોઈ ઘસારો નહીં લાગે. ક્લિયર? ચલો પણ ઘસારો ન લાગ્યો એનો વાંધો નહીં, પણ આ મિલકત વેચાઈ ગઈ તો એનો પ્રોફિટ લોસ તો જાણવો પડશે ને. તો એને જાણવા માટે શું કરશું? એમાં આ એસેટમાંથી ઈ રૂપિયા અહીંયા માઇનસ કરી નાખશું. એનો ઘસારો અહીંયાથી માઇનસ કરશું અને ક્યાં લઈ જશું? એસેટ ડિસ્પોઝલ. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો 30/6 આપણે જે મિલકત વેચી એને ક્યાં હું લઈ જાશ? એસેટ ડિસ્પોઝલ ખાતામાં. ચલો કઈ મિલકત વેચાણી? તો કે 2011 વાળી. કેટલા રૂપિયાની છે? 3. પણ બધી વેચી નાખી 3 ની? ના, આપણે વેચી એમાંથી
હા, એક જ ડેટા છે, બીજા ખરીદા કેટલામાં નથી. તો આનો મતલબ સિમ્પલ એવો મતલબ નીકળો 3 લાખનો, કારણ કે અડધા હોત તો મને દાખલામાં આપ્યો. ચલો, એક તો 3 લાખ આવ્યા. આ રૂપિયા અહીંયા જાય. ક્યાંથી લાવ્યા રૂપિયા? તો સામે નામ લખશું 30/6 ના રોજ. ક્યાંથી લાવ્યા? તો પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ અકાઉન્ટ. કેટલા રૂપિયા લાવ્યા? 3 લાખ રૂપિયા લાવ્યા. ચલો, એમાંનો ઘસારો પણ પ્રોફિટ લોસ નક્કી કરવા અલગ કરવો પડશે. તો આની અંદર એના રૂપિયા છે ઘસારાના. જો તો આ 21 35 છે, એમાં છે ને 3 લાખ. તો એને પણ અહીંયાથી હટાવો. મનમાં જર્નલ બોલ દેવાની. શું બોલશો? ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. ચલો, તો 30/6/22 ના રોજ અહીંયા લખીશ સામે નામ. એક તો અહીંયા મિસ્ટેક કરું છું ક્યારનો, કોઈ બોલતું નથી. હા, ચલો, શબ્દ લખશું. ક્યાં લઈ જશું? તો એસેટ ડિસ્પોઝલ ખાતામાં. કેટલા? તો એનો ઘસારો ટોટલ કેટલો ભેગો થયો છે? 3 લાખ. તો પહેલા મશીનનો વહીવટ આપણે અહીંયા લખીને જે વેચાણ. ચલો, એનો ડેપ અહીંયા લઈ આવી. 30/6 ના રોજ. ક્યાંથી લાવ્યા? તો બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન ખાતામાંથી. કેટલા લઈ આવ્યા? 3 લાખ. આટલું ક્લિયર? જો હું પહેલાનો જ વહીવટ ખાલી કરું છું. એકલા ગોરીલા વોર સ્ટેટર છે. ચલો, આ કઈ વેચો ભંગારમાં કઈ આવ્યા ના? કેટલા આવ્યા? 1,70,000. તો વેચવાથી પૈસા આવેની જર્નલ શું લખતા? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો જમા બાજુ. ચલો, 30/6 ના રોજ બાય બેંક અકાઉન્ટ. કેટલા આવ્યા? 1,70,000. તો બોલો, ઓટોમેટિક પ્રોફિટ લોસ મળી ગયો. હું અલગ બધાનો પ્રોફિટ લોસ લખો, એક્ઝામમાં અલગ લખીશું અને કમ્બાઈન લખો હોય તો છૂટો. બોલો, આ 3 લાખનું હતું, એનો ઘસારો કેટલો? તો બુક વેલ્યુ 0 ની પ્રોપર્ટી કેટલા વેચી? તો કેટલાનો પ્રોફિટ છો? 1,70,000. તો અહીંયા લખી શકું 30/6 ના રોજ તો P&L અકાઉન્ટ. કેટલાનો પ્રોફિટ કર્યો મેં? બધો જ 1,70,000. આ પહેલાનો વહીવટ છો. ગોરીલા વોર સ્ટેટર છે. ઓકે, કન્ફર્મ? ચલો, હવે બીજાનો વહીવટ કરો. એક પ્લાન્ટ બાઉટ કર્યો તો ક્યારે? 2012. પણ 2012 તો બહુ બધા પ્લાન્ટ છે. એમાંથી એક પ્લાન્ટ કેટલાનો હતો? 90,000. એને વેચો 5,000. તો પેલા 90 નો વેચાણો. તો અહીંયાથી હટાવવો પડશે પેલા 90 નો પ્લાન્ટ. ચલો, આ 90 નો પ્લાન્ટ અહીંયાથી હટાવીશ. આમાંથી ગયા 90. આ ક્યાં લઈ જઈશું? 90 એસેટ. તો આ 3 લાખનો હિસાબ પૂરો, એટલે ચોકડી માર દો. આ 3 લાખ વાળા ગયા ભાઈ. આ 1,70,000 અહીંયા કાઉન્સમાં લઈ લો. આ પહેલાનો વહીવટ પૂરો 2011 વાળો. ઓકે, ચલો, હવે વધતા 2022માં 2012 વાળા વેચા 90,000. ચલો, હવે વેચેનો તો વાંધો નહીં. એનો 30/6 સુધીનો કોઈ ઘસારો ગણી શકાય એમ છે કે નહીં? તો કેટલો ગણશો? તો ઓબ્વિયસલી તમને ડેટા પ્રોવાઈડ કરી દીધેલા છે. તો એ પ્રમાણે ધ્યાનથી જોજો. હવે અહીંયા જે ખેલ છે અહીંયા છે, જરા ચેક કરો. ટોટલ કેટલા રૂપિયાની વેલ્યુ હતી 2012માં? તો આ 10 લાખનો ટોટલ ઘસારો કેટલો લાગ્યો છે? 9,50,000. તો આજે 90,000 ની પ્રોપર્ટી વેચી નાખી, એનો ટોટલ ઘસારો કેટલો લાગી ગયો હોય? 85,500. તો આ મિલકત ઉપર હવે મેક્સિમમ કેટલો ગણીએ? 90 માંથી 85,500 ગણ નાખ્યા છે. તો 90,000 ના પેલા 10% કરો. આખો વર્ષ વાપરું તો 10% ને. ફરીથી સમજાવો શું કહું છું. એ આ બીજું જે મશીન છે કેટલાનું? 90,000. આખા વર્ષના કેટલા લાગે? 10% ગુણ્યા 6/12, કારણ કે 6 એ વેચો તો કેટલા લાગ્યા ના? 45. તો આ 4500 ઘસારો એનો લાગી ગયો. આ 6 મહિનાના કેમ ગણ્યા? કારણ કે 30 છે એ વેચ્યું. આમાં કોઈ ડાઉટ કાંઈ નહીં. ચલો, તો આનો હવે આ વેચી નાખ્યું તો એનો ઘસારો પણ અહીંયાથી હટાવવો પડશે ને.
તો 21,35,000 એનો ઘસારો કેટલો હતો એની આ ગણતરી કરી. કેટલો હતો? 85,500 અને વત્તા નવા કેટલા ગણ્યા? 4500. કરો બેનો સરવાળો. હા, તો આ બીજું જે મશીન વેચ્યું એનો ટોટલ ઘસારો 90,000 ગાયબ કર્યો મેં. અને 90,000 ક્યાં લઈ જશું? એસેટ ડિસ્પોઝલ ખાતામાં. 90. તો આની પણ બુક વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. 0 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? 5,000. તો આમાં બી કેટલો પ્રોફિટ કરી કાઢ્યો? 5,000. ક્યાંથી આવ્યા? હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી? એનો ટોટલ ઘસારો કેટલો? 90. ક્યાં સર? 85 તમે ગણ્યો છે, ખોટું બોલો છો. 4500 જ છે. જો મેં કીધું 45 તો આ વર્ષ, આ 21,35,000 એના રૂપિયા નથી ક્યાંક? અગર 21,35 એનો હિસ્સો છે જો 950 તો એ ક્યાંથી ગોતા? તો ફરીથી મેં દેખાડ્યું ગણતરી. ટોટલ કેટલાનું ખરીદું? ટોટલ ઘસારો કેટલો ભેગો થયો? તો આજે 90,000 નો વેચી નાખ્યો તો 950 એનો ઘસારો કેટલો છે? 9 લાખનો. તો 85,500 વત્તા 6 મહિનાના ઓર ગણ્યા મેં 45. તો આ 2000 કયું વર્ષ હતું? 2012. તો આ 2012 નો 4500 ઓર ઘસારો ગણ્યો મેં. તો 4500 આ અને 90,000 આ 85,500 આ બેનો સરવાળો. તો જે પ્રોપર્ટી વેચાય એનો ઘસારો અહીંયાથી કાઢી નાખ્યો અને ડિસ્પોઝલ ખાતામાં નાખી દીધો. હવે આજે બોલું કાલે જોયું ને તો ક્યાંક ખબર પડે હું બોલું છું. આ સીધું ચાલુ કર્યું ને તો અડધા ક્યાં થાય છે હું આ એનો ખબર પડે. ઓકે ચલો 90 ની પ્રોપર્ટી એટલે બુક વેલ્યુ પ્રમાણે જો તો બુક વેલ્યુ પ્રમાણે 90 + 90 -90 0 ની પ્રોપર્ટી કેટલા વેચી તો કેટલાનો પ્રોફિટ થાય? હા તો મેં 5 તો લખ્યા. તો આ જો 0 થઈ ગયું. 2 મિનિટ માટે જો ઓટોમેટિક ખાતું બંધ થઈ ગયું. બે બાદનો સરવાળો તો બે બાદનો સરવાળો મેચ થઈ ગયો જો. કારણ કે નફો લખો એટલે ખાતું બંધ થઈ જાય. આવડે ન આવડે જોવું તો અહીંયા જ પડશે, બીજો કોઈ ઓપ્શન જ નથી. જોશો તો ક્યારેક ખબર પડશે હું બોલું છું. ઓકે નેક્સ્ટ પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ. એક ઓર પ્લાન્ટ બાઉટ કર્યો તો કેટલા રૂપિયામાં? 240. કયા વર્ષમાં? 2013. ચલો તો ઈ પણ વેચો મેં. કેટલા રૂપિયા વેચો? 15. તો મારી પાસે 2013 બહુ બધી પ્રોપર્ટી છે જો. 2013 બહુ બધી પ્રોપર્ટી છે. એમાંથી એક 7 લાખમાંથી માત્ર કેટલાના વેચા? 240. તો આને પણ હટાવવા પડશે. ચલો તો હટાઈ ગયો અહીંયાથી. મશીન ખાતામાં ક્યાં ગયા તારા ભાઈ? ઓર બીજા ત્રીજો મશીન કાઢ્યું આપણે 240. આને પણ ડિસ્પોઝલ ખાતામાં નાખી દીધા આપણે. તો ત્રીજું મશીન પણ ગયું વત્તા 240. આ વેચ્યું એનો તો વાંધો નહીં, આનો ઘસારો પણ આ વર્ષે ગણવો પડશે ને. આ તો 2013 નો ઘસારો મિલકતનો કેટલાનું વેચ્યું આપણે? આ 2 લાખ સોરી બુક વિલ હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી? 240. ઘસારોનો દર કેટલો છે? 10. પણ એ આખું વર્ષ વાપરું તો ને મેં કેટલો સમય વાપરું છો ને? 6 તો ગુણ્યા 6 ભાગ્યા 12. તો આના ઉપર ઘસારો લાગ્યો મારો 12,000. ચલો આ પ્રોપર્ટી વેચાઈ ગઈ તો એનો ઘસારો અહીંયાથી મારે કાઢી લેવો પડે અને આ ઘસારો ક્યાં ટ્રાન્સફર કરવો પડે? એસેટ ડિસ્પોઝલ. તો ટોટલ કેટલા લઈ જઈશું ને? તો પાછો ઓલો ચોકડી ગુણાકાર. કેટલાની ટોટલ પ્રોપર્ટી છે એ વર્ષમાં જરા ચેક કર્યા તો 2013 એ 7 લાખની પ્રોપર્ટી છે જો. તો 7 લાખનો ટોટલ ઘસારો કેટલો? 5,95,000. તો જે મિલકત કેટલાની વેચી નાખી? 2,40,000. તો એનો ટોટલ ઘસારો 21 સુધીનો કેટલો હોય? તો 2,04,000. તો એનો મતલબ આની અંદર 2,04,000 આના છે. અને નવા કેટલા ગણ્યા મેં? નવા 12. તો કરો બે નો સરવાળો તો વત્તા 2,16 આના ગયા. અહીંયાથી કાઢી લીધા અને ક્યાં ટ્રાન્સફર કરી દેશ? એસેટ
ડિસ્પોઝલ 2,16,000. ચલો હવે કેટલામાં વેચવું? આ જરા ચેક કરો નીચે, મને કઈ કહે છે વેચવું છે કેટલામાં વેચવું? 15,000. તો વત્તા 15,000. ચલો હવે પ્રોફિટ લોસ ગોતો. પ્રોફિટ લોસ એકલા ગોતવા છે. ચલો પ્રોપર્ટી હતી કેટલાની પહેલા? 2,000. એનો ઘસારો કેટલો ગણ્યો? 200. તો બે વચ્ચેનો ગેપ બુક વેલ્યુ મળે. 24 ની પ્રોપર્ટી કેટલામાં વેચી? તો પ્રોફિટ થાય કે લોસ થાય? લોસ. તો સમજવા માટે એકલા લોસ અહીંયા લખો, બાય P&L લખાવો. કેટલાનો? પહેલાનો 0, બીજાનો 0, કારણ કે એનો તો પ્રોફિટ છે. અહીંયા નેટ લખવાનો. ચલો કેટલાનો લોસ બોલ્યા તમે? 9,000. એક બોલ્યો ખબર પડી ગઈ પાછી? ક્લિયર? હવે શું મિસમેચ થાય ને થોડી વાર પછી સમજાવો. ચલો પહેલા આટલું થઈ. ઓકે, હવે મિસમેચ શું થાય ને 2 મિનિટમાં હમણાં સમજાવો તમને. ચલો હવે ધ્યાનથી જો. આટલું તો ગયું. હવે કયા મશીન વજાય એના ઘસારા ગણી. આ જેનું ડીલ થઈ ગઈ તો પૂરો થઈ ગયો. ચલો હવે 2011 વાળું મશીન જો એનો કોઈ ઘસારો બાકી છે? એને ચોકડી પાડી દીધી. 2005 નો ઘસારો કોઈ બાકી નહીં, ચોકડી. પણ 2012 10 લાખમાંથી એક પ્રોપર્ટી વહી ગઈ, ખબર છે? આમ અહીંયા યારા પાડીને આમ 2 ભાગ પાડી દો ને. 10 લાખમાંથી વેચાઈ કેટલાની ગઈ? 90,000. એને અલગ કરને તો બાકીના જે પડ્યા છે ને 9,10,000. તો આના ઉપર કઈ ઘસારો લાગશે? હા, 9,10,000 ના 10%. પણ 91,000 પૂરા નહીં ગણી શક્યો, એટલે લિમિટ 12 આવી જાય છે, ખબર છે ને? મેક્સિમમ કેટલા ગણી શકતા હતા? 50. એમાંથી 45 જ ગણી નાખ્યા. જોઈ રહ્યા. તો ફરીથી 9,10,000 ના 10%. પણ 91 પૂરા ગણી જ નથી શકવાના, કારણ કે આપણે લિમિટ ઓલી 50,000 ની જ છે. જો તો એમાં એક મશીન આપણે વેચ્યું, એનો 4500 ગણાઈ ગયો ઘસારો. જો તો 50 માંથી 4500 અહીંયા ગણાઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? તો આના માટે મારે આમ લખવું પડે. જ્યાં 9,10,000 ના છે ને એના 10% લે ગુણ્યા 6/12. પણ હું આટલો ગણી જ નથી શકવાના. આને કેમ નથી ગણી શકવાના? લિમિટ કરતા ઉપર વહી જાય. તો આના માટે જે બાકીનું મશીન છે ને એનો ઘસારો મારે આમ લખવો પડે. ટોટલ કેટલો ગણીશું? ટોટલ 91. પણ 91 નહીં ગણી શકું. મેક્સિમમ કેટલા ગણી શકીશ? 50. એમાંથી આ 90,000 ના મેં ગણ નાખ્યા. કેટલા? 45. તો બાકીના આ તો હું જો અહીંયા 2 લખી દઉં કે આના 4500 ગણ્યા અને આના ગણ્યા 45,500. બીજી રીતે કહો મેક્સિમમ 50,000 ગણાઈ ગયા. જો ઓકે, ચલો એમ બીજું. હવે 2013 નું જો, એમાં 7 લાખમાંથી ઓલા 2,40 નો ઘસારો ગણાઈ ગયો. જો તો બોલો 7 લાખમાંથી 2,40 હટાવો. 2,40 હટાવો તો હજી 2013 વાળું પડ્યું છે ને એક, એના ઉપર કેટલો ઘસારો? તો બાકીની રકમ કેટલી કીધી મને પેલા? 4,60,000 એના 10%. બોલો આખું વર્ષ વાપર્યું છે તો આના આખા વર્ષનો ઘસારો લાગશે. ચલો આના આખા વર્ષનો ઘસારો 2013 નો 46,000. તો 2013 નો ટોટલ ઘસારો એટલો લાગ્યો. 2012 નો ટોટલ ઘસારો એટલો લાગ્યો. આ 2013 ક્યાંથી ગોતા? ટોટલ કેટલાના હતા? 7. એમાં એક મશીન તો વેચી નો નાખ્યું મેં. કેટલાનું વેચ્યું? 2,000. તો એનો ઘસારો મેં 6 મહિના ગણ નાખ્યો, કારણ કે 6 મહિને વેચાય. આટલું સમજાણું પેલા. ચલો બાકીનું કેટલાનું પડ્યું? બોલો એ અધ વચ્ચે વેચ્યું છે મેં કાંઈ? તો એનો તો પૂરો ઘસારો લાગ્યો છે ને, એટલે પૂરો એટલે 12 મહિનાનો ઘસારો ગયો. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે કયું વધ્યું? 13 ગયું. 20 વાળું બાકી છે આખું. હા, તો 2020 નો ઘસારો કેટલો લાગશે જરા ચેક કરો. તો એ છે કેટલાનું? 5 લાખ. એ પણ આખું વર્ષ વાપર્યું ને, તો 5 લાખના 10%. કારણ કે એમાં તો લિમિટ બહુ બધી બાકી છે. જો ચલો 2021 વાળું કેટલાનું છે? 3 લાખ. તો આ 3 લાખના 10% પૂરા ગણીશ. તો વર્ષ પહેલા લખતો જાઓ. 2020 વાળું છે, આ 2021 વાળું છે. કેટલા કીધા મને? 30,000. ચલો નેક્સ્ટ પોઈન્ટ.
આ વર્ષે ખરીદી કરી જોઈ રે, આ વર્ષે ખરીદી કરી હતી. 1 મિનિટ માં અહીંયા ત્યાં લખી નાખ્યું ડેપ્રિસિએશન. હા ઓકે છે બરાબર. અહીંયા એક ખરીદી કરી હતી કેટલાની? 15 લાખ. ક્યારે ખરીદી કરી? 30/6/22. તો એ બોલો આખું વર્ષ વાપર્યું છે? નહીં. તો 15 લાખના 10% લેખે 6 મહિનાનો 2022 નો ઘસારો ગણશું 75. તો ટોટલ ઘસારો બોલો, આનો સરવાળો, 50,000, આ બે નો સરવાળો 58,000 અને પછી આ બધાનો સરવાળો ટોટલ 2 લાખ. જરા બુકમાં ચેક કરો. 2,63 ઘસારો ગણ્યો છે. હા મારા 2,63 છે ને? સરસ. ચલો હવે બેલેન્સ શીટ કાઢવી તો બેલેન્સ શીટ મળી જાય. લો બેલેન્સ સીડી કરી દઈએ. તો હવે આને હટાવી દો. 2,63 ટોટલ આ રીતે ગણ્યા છે. ઓકે. 2,63 વત્તા 21,35,000 વત્તા 21,35,000 23,98,000. આ બાજુનો સરવાળો 23,98,000. તો અહીંયા 23,98,000 લાવવા ઘટ્યા કાંઈ જરા ચેક કરો. કેટલા ઘટ્યા? 19,22,000. તો બેલેન્સ સીડી કઈ તારીખની? તો વર્ષના 31/12. આનો સરવાળો કરી દે. પેલા સરવાળો કરી દે. એટલે આઉટર કોલમમાં 3 લાખ વત્તા 90,000 વત્તા 2,16,000 6 લાખ. જરા બુકમાં ચેક કરો. 6 ને 6 લખ્યા છે ને? કેટલા લખ્યા છે? તો 4 લાખ. એક મિનિટ. હા એક મિસ્ટેક થઈ ને, બીજ મેં કીધું ને હમણાં એક મિસ્ટેક હમણાં આવશે. કઈ મિસ્ટેક આવી હમણાં સમજો. ચલો આ સરવાળો એમ છે. હવે બીજું અહીંયા જો, અહીંયા 2 મિનિટ માટે જો. અહીંયા પણ જે શું સમજવામાં એક્ઝામમાં મિસ્ટેક કરો ને એ પોઈન્ટ સમજાવું છું. ચલો આ બે અહીંયા દેખાતા છે. આનો સરવાળો કરો પહેલા. વત્તા 3 લાખ કરો. જોજો બરાબર. 6 લાખ. આનો સરવાળો 6,30,000. અહીંયા 6 ને 30 ના બુકમાં નહીં દેખાતા. જો નહીં દેખાતા. હવે શા માટે નથી દેખાતા એનું કારણ જો હવે બરાબર. હવે સમજવામાં શું મિસ્ટેક કરો નહીં જો. આવો સેકન્ડ નંબરના ટોપિક ઉપર. એક પ્લાન્ટ ધેટ હેઝ બીન બાઉટ કેટલામાં કર્યો તો? 2011 માં ફોર વોઝ સ્ક્રેપ. એનો મતલબ એ ભંગાર થઈ ગયો, કાંઈ ન આવ્યું. તમે મતલબ કેમ કાઢ્યો? તમે મતલબ જો આમ કાઢ્યો 1,70,000 માં સ્ક્રેપમાં વેચો. સમજાણું ક્યાં મિસ્ટેક થાય આ એક્ઝામમાં? આ સૌથી મહત્વનો ટોપિક હતો. એટલે મેં અહીંયા લખતી વખતે જ કીધું કે હમણાં એરર આવશે, મેચ નહીં થાય. એનું કારણ સમજાવવા માટે મેં આ લખ્યું. ફરીથી જો આખું સેન્ટેન્સ જો હું છું, ક્યાં સેન્ટેન્સ અટકું એ પણ જો. પ્લાન્ટ ધેટ વિડ બીન બાઉટ ઇન 2011 ફોર 1,70,000 વોઝ સ્ક્રેપ. ભંગારમાં નાખ્યા. ભંગારમાં કેટલા એવા લખ્યા છે? જો આમાં લખ્યા હતા કે આટલાનું હતું ને આટલા આવ્યા. આમાં ક્યાં લખ્યું આટલાનું હતું ને આટલા આવ્યા? ના. તો એનો મતલબ સિમ્પલ શું કહેવા માંગે છે? 1,70,000 માં ખરીદું અને ભંગારમાં આવ્યા એના કેટલા આવ્યા? 0. તો એનો મતલબ અહીંયા તમારે સમજવામાં મિસ્ટેક થઈ ગઈ. તો 3 લાખનું નથી બધું આપી દીધું. 3 લાખમાંથી 1,70,000 નું હતું, એને ભંગારમાં આપ્યું, એના કાંઈ આવ્યા નહીં. તો અહીંયા લખો 1,70,000. ખબર પડી કાંઈ ક્યાં મિસ્ટેક થઈ સમજવામાં? હવે એની અસર અહીંયા આવશે. ચલો 1,70,000 ની પ્રોપર્ટી છે, એનો ઘસારો પણ 1,70,000 જ ભેગો થઈ ગયો ને, 100% ઘસારો ગણાય. તો 1,70,000. હવે 1,70,000 ત્યાંથી હટાવ્યો, 1,70,000 અહીંયાથી હટાવો. આ બંને અહીંયા લખી દો 1,70,000 1,70,000. જો મજા આવી જાય. એટલે જો ચોકડી છે.
1,70,000. અહીંયા બી 1,70,000 એનો ઘસારો ભેગો થયો. સર આ 1,70,000 ફરીથી ગણાવો ને ક્યાંથી આવ્યા? ચલો જો કયા વર્ષ વાળું છે? 2011. કેટલામાં ખરીદ્યું? જો ટોટલ 3 લાખનો ટોટલ ઘસારો. જો અહીંયા આપણે સૂત્ર એટલે રાખ્યું તેને રવા દીધું. ચલો 3 લાખનો ટોટલ ઘસારો કેટલો ભેગો છે? 3 લાખ. તો જે 1,70,000 માં જે ભંગારમાં આપી દીધું એનો ટોટલ ઘસારો કેટલો હોય? 1,70,000. હા તો ખરીદીમાંથી 1,70,000 હટાવ્યો અને 21,35 માં એનો ઘસારો કેટલો હશે? 1,70,000. આ બી હટાવ્યો. હવે આનો સરવાળો કરો જરા. 4,76,000. અને હવે બેલેન્સ કાઢો. 23,98 માંથી 4,76. હવે અંદર આન્સર ચેક કરો. આવી ગયો? હા, સરસ. હવે અહીંયા જો હવે આનો સરવાળો કરો. 1,70,000 વત્તા 90 વત્તા 2,40. 5 લાખ પૂરા. તો 5 લાખ. હવે બરાબર જો હવે આનો સરવાળો કરો ત્રણેયનો. 4,76,000. હવે બરાબર જોજો આના વેચવાથી કઈ આવ્યા છે નહીં. તો એટલે હું મિસમેચ થઈ ગઈ, ખબર પડી ગઈ. એટલે એન્ટ્રી ખોટી પડે અને આનો સરવાળો કરો એટલે ઈ ખોટું આવશે. આખો દાખલો ખોટો પડવા માંડ્યો છે. એટલે નાની મિસ્ટેક થઈ. આના વેચવાથી કઈ આવ્યા 1,70,000 તો એની હિસ્ટોરિકલ કોસ્ટ. વેચવાથી એનું કાંઈ આવ્યું નથી. તો હતું કેટલાનું જરા ચેક કરો. એનો ઘસારો કેટલો? 0 ની વેલ્યુ વેચીને આવ્યા કેટલા? 0. કોઈ પ્રોફિટ લેસ થાય ના, નકો. આનો કોઈ પ્રોફિટ લોસ નથી. હવે જરા ચેક કરો કેટલાની આ ટોટલ પ્રોપર્ટી. તો બુકમાં 20 પણ અહીંયા દેખાતા હશે. આ દેખાય છે એટલાના જો. આ પણ બે દેખાય છે. હા હવે જાદુ દેખાય. અહીંયા તમને નેટ દેખાય. નેટ 4,000 દેખાય. કેમ 4 દેખાણ એ જોઈ લો. એક પ્રોપર્ટી આ વેચી એમાં કેટલાનો નફો કર્યો? 5. અને આ પ્રોપર્ટી વેચી એમાં કેટલો લોસ કર્યો? 9. તો નેટ પ્રોફિટ લોસ કેટલો થાય? એટલે નેટ નુકસાન ગયું. નુકસાન ગયું. તો આની અંદર 0 પ્રોફિટ, આની અંદર 5 નો પ્રોફિટ અને આની અંદર 9 નો લોસ. નેટ બોલો કેટલા થયા? 4,000. અને જેવા લખ્યા બે બાદનો સરવાળો મેચ. તો આ ઇન્સ્ટિટ્યૂટ કઈ રીતે જવાબ લાવે ને આખો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 5 આ રીતે ગોતા. ઓકે. અને 2 વાર 3 વાર જો ને ત્યારે સમજાય અને પછી આવડશે. કોઈ વસ્તુ એવી બની હોય જે એક વાર ન સમજી શકાય એને 2-3 વાર પ્રેક્ટિસ કરવી પડે. બધો ખેલ પ્રેક્ટિસનો છે. 8 ગુણ્યા 9 કેટલા થાય? 1 સેકન્ડ નો વિચારવો પડ્યો. કેમ? પ્રેક્ટિસ. પણ પહેલી વાર કીધું હશે 8 ગુણ્યા 9 તો કેટલા દિવસ સુધી લખ્યું હશે આપણે પહેલા? ત્યારે યાદ રહ્યું હોય. હા એટલે લાઈફમાં એક જ યાદ રાખજો, જે કાંઈ છે એ બધો પ્રેક્ટિસનો ખેલ છે. છૂટા હાથે ગાડી ચાલે. કોઈ કે હા, કોઈ કે ના. જેણે પ્રેક્ટિસ કરી છૂટા સાથે ચલા. દિવાલ ઉપર ગાડી હાલે? હાલે. એટલે મોતના કુવા હોય એમાં ગાડી ચલાવે દિવાલ ઉપર. તો એનો એ પાછા છૂટા હાથે ગાડી ઉપર ઊભા થઈને ચલાવે. લો તો એનું શું કારણ? પ્રેક્ટિસ. આપણે ના પાડવી બતાડે નહીં તું ખોટો છો ભાઈ, હું તો ચલાવી દઉં લે. તો એક જ ખેલ છે બધા, પ્રેક્ટિસ, નથિંગ એલ્સ. અમે 10 વર્ષથી ભણાતા, અમારા પ્રેક્ટિસ છે એટલે હું આ સમજાવી શકું. તમારે પ્રેક્ટિસ નહોતી, તમને આ ન સમજાણું. બસ એટલો ફરક છે. બુદ્ધિ બધાને હરખી છે. ફરીથી કહું છું, બુદ્ધિ બધા પાસે સેમ છે, પણ આને કેટલી ઘસો છો એ મહત્વનું. આ ઘસવું એટલે પ્રેક્ટિસ. ગયા વર્ષે એવા જ આપણી પાસે 10માં 2 ટ્રાય પાસ થયા હતા, 12માં 2 ટ્રાય પાસ થયા હતા, ફાઉન્ડેશનમાં પહેલી ટ્રાય પાસ થયા છે.
અને 90% વાળો ફેલ છો. 90% વાળો ફેલ છો. ઓવર કોન્ફિડન્સ. પ્રેક્ટિસ ન કરે. આ તો મને આવડે, મને ન આવડે કોને આવડે? ભાઈને આવડે તો ભાઈ ફેલ છે. ભાઈને ખોટું ઓવર કોન્ફિડન્સ ન રાખે. હવે ફરીથી પાછો આખો દાખલો સમજાવવાનો પ્રયત્ન કરું. બરાબર છે? હવે થોડું સમજાય બોલીશ ને એટલે. હવે જો આ મેં જે અહીંયા ગણતરી કરીને એ ઇન્સ્ટિટ્યૂટે અલગથી ગણીને કરીને આપી છે ગણતરી. તમને જો તો એને અલગથી ઘસારો ગણીને દેખાડ્યો છે. 2005 ઉપર કોઈ ઘસારો નહીં ગણ્યો હોય. શું કામ નહીં? તો મેં તમને ચોકડી મરાઈ દીધી. જો લિમિટ પૂરી થઈ ગઈ. બીજા મશીન ઉપર પર કોઈ ઘસારો નહોતો ગણ્યો. મેં ચોકડી મરાઈ બીકોઝ તમારી લિમિટ પૂરી થઈ ગઈ. ત્રીજામાં મેં જો કાઉન્સમાં બાજુમાં લખાયો મેક્સ કેટલો ગણી શકાય? 50. અને 50 કઈ રીતે ગણ્યો એ તો મેં અહીંયા ક્લિયરિફાય કર્યું. જો 50 આ રીતે ગણ્યો, એને કોઈ ક્લિયરિફાય નથી કર્યું. 50 ક્યાંથી આવ્યા? સમજાણો ટોપિક? ચલો 50 કઈ રીતે બતાડો મને. તો મેં તો અહીંયા ક્લિયરિફાય. એક મિલકત કેટલાની હતી? 90,000. એ વેચી 6 મહિના વાપર્યા ને, તો એનો 6 મહિનાનો ઘસારો કેટલો ગણ્યો? 45. હવે વધ્યા કેટલા? 10 લાખમાંથી 90 ની પ્રોપર્ટી વહી ગઈ. વધ્યા કેટલા? 9,10,000. એના ઉપર 10% 12 મહિનાના. પણ લિમિટ કરતા ઉપર વહી ગયા જો આપણે. તો મેક્સિમમ કેટલો ગણાય એમ હતો? 50. 50 માંથી એકના તો ગણ નાખ્યા 4500. મેં દેખાડ્યું. તો બાકીના કેટલા વધ્યા? 45. તો ઇન્સ્ટિટ્યૂટ એવું કાંઈ નથી સમજાણું, સીધું લખી દીધું 50. આ મેં ક્લિયરિફાઈ કર્યું. ઓર જો બાકીના જે મશીન વધ્યા એમાં એને સમજાવ્યું પેલો 240 નો અધ વચ્ચે વેચ્યું એનો ઘસારો 12,000 મેં લખ્યો છે. બાકીનું જે મશીન વેચ્યું 4 ને 60 એ આખા વર્ષનું ગણ્યું, તો મેં આખા વર્ષનું ગણ્યું છું 46. ઓર એક 5 લાખનું આખું વાપર્યું આખું વર્ષ, 3 લાખનું આખું મિલકત આખું વર્ષ, તો એનો ઘસારો મેં ગણ્યો છે આખો. મેં અહીંયા વર્કિંગ નોટ બનાવી, એને અલગ બનાવી. છેલ્લા મશીન અડધું વર્ષ વાપર્યું તો અડધા વર્ષનો ડેપ કર્યો અને એનો સરવાળો પછી એને એક હારે લખ્યો. મેં કીધું એ 2 વાર હું કેમ લખું? મેં અહીંયા જ બધું ગણી દીધું. તો ક્લિયર મુદ્દો. હવે એના ખાતામાં જો અસર હું આપી તો મશીન ખાતામાં બેલેન્સ બીડી ક્યાંથી આવી પહેલા ખબર પડી? આગળથી આવી સર. બરાબર. તો 30 લાખ કઈ રીતે આવ્યા? તો રકમની નીચે દરેક વર્ષનું 2021 સુધીની રકમ આપેલી હિસ્ટોરિકલ કોસ્ટ. તો જો આ હિસ્ટોરિકલ કોસ્ટનો સરવાળો લખ્યો. 2021 નો ક્લોઝિંગ તો 2022 ની શરૂઆત. પછી આ બાજુ પ્રોવિઝન ખાતામાં તમને 21,35,000 દેખાતા હશે. જો બેલેન્સ બીડી આ ક્યાંથી આવી? એ પણ રકમમાં તમને આપ્યો તો સરવાળો છેલ્લે. એ બેલેન્સ અહીંયા લખ્યો. આટલો સમજાણો પહેલા તો નો યાદ રહેતું ને તો લખવા લાવ્યા ક્યાંથી? ગુજરાતીમાં લખી લેવું પડે. બાકી મહિના પછી આ ગોતવા બેસો ને પાછી ગેરંટી આપો ક્વેરી જશે. કારણ કે આવા દાખલા ગણ્યા જ નથી કોઈ દિવસ. તો ત્યાં ગુજરાતીમાં લખવું પડે આવ્યા ક્યાંથી. નકર ત્યારે ગોતશો ત્યારે. હા પાક્કો. અત્યારે જો બધા દાંતે કાઢશે આવું મને ન આવડે, તને જ નહીં આવડે, તું એમ કહેશો ને મને નહીં આવડે, નહીં જ આવડે, તો ત્યારે યાદ રાખવાનું છે. ચલો હવે ખરીદી કરી તો ખરીદી તો અહીંયા જ લખાય. હવે જે મિલકત ડિસ્પોઝ કરી એના ઓલા સ્ક્રેપમાં 1/70 ની પ્રોપર્ટી ગઈ એના લખ્યા, આ સોલ્ડ કર્યા એના લખ્યા, અને હજી એક સોલ્ડ કર્યું તો એના પણ લખ્યા. તો ટોટલ બેલેન્સ કેટલી વધી? ચાલે આપણે બેલેન્સ લખવાનું બાકી, તો મેં પહેલા બેલેન્સ લખી નાખું. આ ત્રણેયનો સરવાળો કરો પહેલા. સર તમારું ખોટું છે. મેં કહું કાં ખોટું છે? એને સર 3 ને 30 લખ્યા. અરે 3 30 આ છે, આ બે વેચા છે, આ શેના છે? સ્ક્રેપ ભંગારમાં. ત્રણેયનો કરી દો સરવાળો અને હવે બેલેન્સ કાઢી નાખો. લો તો 45 લાખમાંથી 5 લાખ ગયા આપણા, તો બેલેન્સ વધી આપણે 31/12 ના રોજ બાય બેલેન્સ કેરી ડાઉન 40 લાખ આવી ગયા. ઓકે ચલો ધ્યાન આપતા પ્રોવિઝન ખાતું આ લોકોએ બનાવીને શીખવાડ્યું આપણને. તો આપણે જોઈએ ચલો પ્રોવિઝન ખાતું. તો આ બેલેન્સ ક્યાંથી આવી સમજાઈ દીધી. આ 263 ઘસારો આ રીતે ટોટલ ગણીને લાવ્યા છે એ સમજાઈ દીધું. અહીંયા પ્રોવિઝન ખાતામાં કે લખે તો એને જે કાઉન્સમાં લખ્યું મેં યાદ લખ્યું. આ શેનો ઘસારો? આ સ્ક્રેપનો ઘસારો. આ કયું? તો આ બંને વેચ્યું, સેલ કર્યું.
એનો ઘસારો ટ્રાન્સફર કર્યો. ક્યાં ટ્રાન્સફર કર્યો મેં આ ઘસારો? તો કે ડિસ્પોઝલ ખાતામાં. શું કામ ડિસ્પોઝલ ખાતામાં? પ્રોફિટ લોસ જાણવા માટે. સેવા તમે અહીંયા લઈ ગયા તો ત્રણેયનો સરવાળો 5 લાખ તમને ના દેખાય ડિસ્પોઝલ ખાતામાં. જો તો એને બતાડ્યું કે ક્યાંથી આવ્યા સર? 3 ને 30 આ છે. આ બે વેચા એના છે, આ સ્ક્રેપ કર્યું એના છે. ટોટલ થઈ ગયા 5 લાખ. તો અહીંયા પ્રોવિઝન ખાતામાં દેખાડ્યું 476. આ 476 ક્યાંથી આવ્યા? તો મેં બી દેખાડ્યું કે પહેલાનું જે ભંગારમાં આપ્યું એનો ટોટલ ઘસારો એટલો, બીજું વેચ્યું એનો ઘસારો એટલો, ત્રીજું વેચ્યું એનો ઘસારો એટલો. ટોટલ એનો ઘસારો 476. વેચવાથી જે પૈસા આવ્યા આ બેના જ આવ્યા હતા. આ તો ભંગાર હતું 0. 1 ને 70 ભૂલથી ન લખાય. તો મિસમેચ ક્યાં થયું પહેલા જ કીધું કે હમણાં સમજવામાં ક્યાં મિસ્ટેક છે જોજો. તો આ મિસ્ટેક હતી. પછી એને એક હારે લોસ લખ્યું. આ લોસ કઈ રીતે લાવ્યા એ પણ મેં સમજાવ્યું. પહેલા મશીનમાં કોઈ પ્રોફિટ નહીં, બીજા મશીનમાં વેચ્યું એનો પ્રોફિટ થયો, અને ત્રીજું મશીન વેચ્યું આમાં પ્રોફિટ છે બીજા મશીનમાં, ત્રીજા મશીન વેચ્યું એમાં શું છે? લોસ. તો નેટ કર્યું તો કેટલા આવ્યા? 4. તો નેટ શબ્દ લોસ ઓન સેલ, અને આખો એનો સરવાળો બતાડ્યો. આને આજ ત્રીજી વાર જો એટલે આનું આજ ઈઝી થઈ જાય. ડિપ્લેશન ક્યાં વપરાય? ડિપ્લેશન. હા, તો પહેલી વાર તો ડિપ્લેશન શબ્દ નહોતો સાંભળ્યો ત્યારે નવું લાગતું હતું. હવે આજે બોલ્યો ડિપ્લેશન, નવું ન લાગ્યું ઘણા. બસ આટલું જ હોય. ચલો બોરો થઈ ગયો. ધેટ્સ ઓલ. ઓકે, કયું ચેપ્ટર શીખી ગયા? આટલું હોય. આની PDF ફાઇલ પણ તમને મોકલી દઈશ પ્રેક્ટિસ માટે. ફરીથી બોલું, સપ્ટેમ્બરમાં એક્ઝામ આપવાની છે. જૂન ચાલે છે. રોજે રોજ પ્રેક્ટિસ ન કરી, દાખલા ન ગણ્યા, પાક્કો છેલ્લા મહિને તાવ આવશે. તાવ શું કામ આવશે? ઘરે પપ્પાને કહેવાય હવે મારાથી થાય એમ નથી, હું બીમાર છું. બીમાર માણસ તૈયારી કરી શકે નહીં. જાન્યુઆરીમાં હું પરીક્ષા આપીશ. ક્યાં આપીશ? જાન્યુઆરી. તાવ આવવાનું કારણ અત્યારે મહેનત નહીં કરો ને ત્યારે એટલે હશે. અત્યારે મહેનત કરી લેશો, છેલ્લે રિલેક્સ હશો. કારણ કે છેલ્લે હવે શું થાય ખબર? કોર્સ બધો ભેગો થાય, બધા સબ્જેક્ટના કોર્સ ભેગો થાય એટલે ટેન્શન વધશે. પણ બી રિલેક્સ, રોજે રોજનું વાંચી લેવા. આટલું કરશો ગેરંટી આ કહો છેલ્લો મહિનો કોઈ ટેન્શન નહીં. અને જે હું બોલું છું નહીં કરે મને યાદ કરજો. આ લેક્ચર જોઈ લેજો કે આવું બોલ્યો તો કે નહોતો બોલ્યો. તાવ ન આવે તો મને કહેજો. એના માટે જવાબદાર આપણે હશું, બીજું કોઈ નહીં. અત્યારે રિલેક્સ તો છેલ્લે સાંભળ્યું જ છે ને ઓલી વાર્તા વર્ષોથી. એક સસલું હતું, એક કાચબો હતો. કાચબો કાચબાની ચાલ ચાલતો ધીમે ધીમે પણ રોજ હાલતો. સસલું પહેલા દોડી લીધું એટલે અત્યારે પહેલા દોડી લીધા 2 મહિના, હવે રિલેક્સ થઈ જાવ, કૂઈ જશો અને છેલ્લે તકલીફ પડશે, પાસ ન થાય. તો બધાની માનસિકતા આ જ હોય. સીએ પહેલા દોડે, નવું ન હોય ને, હાલો મહેનત કરવી, હાલો મહેનત કરવી. પછી અજાણ્યું ન રહે એટલે એમ આ તો મને આવડે ને, આ મને આવડે, આવું કરશે. ચલો, તો અહીંયા પૃથ્વી આપણો પહેલો પોઈન્ટ ડેપ્રિસિએશનને લખતો. નેક્સ્ટ ચેપ્ટર હું ચાલુ કરીશ, ખાલી નામ બોલું છું, જેનું નામ રહેશે બિલ્સ ઓફ એક્સચેન્જ. બિલ્સ ઓફ એક્સચેન્જ. આ ચેપ્ટરને આખું હું સ્ટોરી બેઝ ભણાવીશ. એક સ્ટોરી બોલાવીશું. ઓલા દાને દાને મેં કેસર કા સ્વાદી કોણ છે ભાઈ? હા, એને આપણે બોલાવશું અહીંયા. એની સ્ટોરીના આધારે આખું આ ચેપ્ટર શીખવાનું છે. એ જો સ્ટોરી યાદ રહી ગઈ, બધી જર્નલ એકદમ સાચી લખશું. એટલે આપણે કોનો આભાર માનશું? કાજલ બેનના ઘરવાળા. ઓકે સરસ. તો આ ચેપ્ટર આખું આના બેઝિસ ભણવાનું છે. ઓકે,
આ ચેપ્ટર 2 ભાગમાં વહેંચાયેલું છે. એક પ્રોમિસ કરવાની, પ્રોમિસ તોડી નાખવાની એટલે પ્રોમિસરી નોટ. પહેલા પ્રોમિસ કરવાની, પ્રોમિસ તોડી નાખવી એટલે સોરી બોલવું પડે એટલે નામ પડ્યું પ્રોમિસરી નોટ. બીજું હશે બિલ્સ ઓફ એક્સચેન્જ. ઓકે, હા, સીએનએસ ક્લાસ છે બરાબર. તો આ રીતે આપણે ભણવાનું થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.